નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સૌ વિદ્યાર્થીઓને સુપ્રભાત। 13મા પ્રકરણની વાત કરી રહ્યા છીએ। 13મા પ્રકરણની અંદર માહિતીનું વિશ્લેષણ, નકશા નિર્માણની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ, એની અંદર હાર્ડવેરની વાત કરી, સોફ્ટવેરની વાત કરી, જુદા જુદા બીજા પાર્ટ જે હતા એની વાત કરી। આજે આપણે એમાં થોડીક આગળની વાતો કરવાની છે અને તે છે જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે GIS। આ સિસ્ટમની વાત કરીએ કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે। કમ્પ્યુટરની એવી પ્રણાલી છે GIS, જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ, કે વિવિધ સ્ત્રોત જે છે એ વિવિધ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતી ભૌગોલિક માહિતીનો સંગ્રહ કરવાનું કામ આ સિસ્ટમ કરે છે। GIS સિસ્ટમ તેમાં જરૂરી પ્રક્રિયા કરી અને એમાં ફેરફારોની અવકાશ જે હોય છે, જે કંઈ ફેરફારો કરવા પડે એ ફેરફારો પણ એમાં કરે છે, તથા પ્રસ્તુતિકરણ કરવાનું કામ પણ આ સિસ્ટમ કરે છે। એટલે કે જુદા જુદા માહિતીના સ્ત્રોત પાસેથી માહિતી એકઠી કરવી, એનું પૃથ્થકરણ કરવું, એટલે કે એમાં જરૂરી પ્રક્રિયા કરવી, જરૂરી પ્રક્રિયા કર્યા પછી એ પાછી સંગ્રહિત પણ કરે છે અને પ્રસ્તુતિકરણ પણ કરવાનું કામ GIS કરે છે, કે યોગ્ય સ્વરૂપમાં પાછી લોકો સુધી પહોંચાડવી અથવા તો જે તે વિભાગ સુધી પહોંચાડવી। એટલે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સિસ્ટમ છે અને કમ્પ્યુટરની અંદર આપણે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ। GIS નો સૌપ્રથમ ઉપયોગ 1908 ની અંદર રોજર ટોમલિન્સન નામના વ્યક્તિએ કર્યો હતો। એણે GIS નો 1908 ની અંદર ઉપયોગ કર્યો। ત્યાર પછી GIS ના પિતા તરીકે એ નામના મેળવી ગયા, કે સૌથી પ્રથમ એણે ઉપયોગ કર્યો એટલે જિયોગ્રાફી ઇન્ફોર્મેશન જે છે સિસ્ટમ, એના પિતા તરીકે એ આખા જગતની અંદર જાણીતા થયા। આ કમ્પ્યુટર આધારિત એક પદ્ધતિ છે, એની સાથે સાથે ક્ષેત્રીય માહિતીનું અવલોકન કરવામાં ખૂબ આપણે ઉપયોગી થાય છે। જુદા જુદા સ્થળોનું અવલોકન કરવું હોય, ત્યાંની આખી પરિસ્થિતિનો અહેવાલ મેળવવો હોય અને પાછો અવલોકન કર્યા પછી એ માહિતીને સંગ્રહિત કરવી હોય તો પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ। આ પદ્ધતિ દ્વારા ખાસ કરીને ભૂસપાટી પરના જુદા જુદા સ્થળો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભૌગોલિક પરિસ્થિતિઓ દરેક સ્થળની જુદી જુદી હોય છે, દરેક જગ્યાની પરિસ્થિતિ જુદી જુદી હોય છે, વાતાવરણ જુદા જુદા હોય છે, ભૂમિના સ્વરૂપો જુદા જુદા હોય છે। આ અનુસંધાને કયા સ્થળ કેટલા અક્ષાંશ ઉપર કે રેખાંશ પર આવેલું છે અને એના સંદર્ભમાં પાછું સમયના સંદર્ભમાં નકશાની અંદર રજૂ કરી શકાય એવી રીતની આખી માહિતી એકઠી કરે છે। એટલે કે સમયના રેખાંશના સંદર્ભમાં સમય પણ ચોક્કસ નક્કી કરી આપે છે કોઈ પણ સ્થળનો। એટલે એ રીતે GIS આપણને ખૂબ ઉપયોગી છે। આ પ્રણાલી ક્યાં ક્યાં વપરાય છે એવું જો આપણે વિચારવા બેસીએ કે આ પ્રણાલીનો ઉપયોગ એટલે કે જિયોગ્રાફી ઇન્ફોર્મેશન જે આખી સિસ્ટમ છે GIS, કમ્પ્યુટર દ્વારા આપણને આપણા વિષયની અંદર ખૂબ ઉપયોગી થાય છે। અને ક્યાં ક્યાં ક્ષેત્રની અંદર વપરાય છે તો જગતભરના જે બાંધકામો થઈ રહ્યા છે, આ બાંધકામની અંદર, પછી જાહેર આરોગ્ય સ્થળો જે છે, જાહેર આરોગ્ય સ્થળોની અંદર પણ આ સિસ્ટમનો કમ્પ્યુટરની અંદર ઉપયોગ કરવામાં આવે છે। આરોગ્યના જુદા જુદા વિભાગોની અંદર આ GIS નો ઉપયોગ કરે છે। આપણે જોઈએ છીએ કે અત્યારે કમ્પ્યુટર દ્વારા જ બધા રિપોર્ટો તૈયાર કરવામાં આવતા હોય છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આપણને આ સિસ્ટમ ખૂબ ઉપયોગી થાય છે। માણસના મગજની અંદર કે માણસના શરીરના કોઈ પણ અંગોની અંદર કામ હોય તો એ આ સિસ્ટમ દ્વારા જાણી શકાય છે। એટલે કે જાહેર આરોગ્યની અંદર પછી ગુનાખોરી પ્રવૃત્તિ જે ચાલે છે, ગુનાખોરીની પ્રવૃત્તિઓ જુદા જુદા ખૂબ નામી અપરાધીઓ જે વ્યક્તિઓ હોય છે અને જે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોય છે એની અંદર પણ એને શોધી કાઢવા, એને પકડી પાડવા, એના વિસ્તારો નક્કી કરવા,
એના રહેઠાણો નક્કી કરવા, આ બધી બાબતોની અંદર જીઆઈએસ આપણને ખૂબ ઉપયોગી બને છે, ખાસ કરીને ગુનાખોરી પ્રવૃત્તિઓને શોધી કાઢવા માટે. પછી રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. સેટેલાઇટ દ્વારા ચાલતી આ પદ્ધતિ અને કમ્પ્યુટર દ્વારા એને આપણે કમાન્ડ કરી શકીએ છીએ. ખૂબ સરસ રીતે આ પદ્ધતિ રાષ્ટ્રીય સુરક્ષા માટે એટલે સરહદી વિસ્તારો ઉપર પણ ખૂબ સારી રીતે આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરીને આપણી સરહદોને પણ સુરક્ષિત રાખી શકીએ છીએ અને રાષ્ટ્રની ઉપર આવનારી કોઈ પણ પ્રકારની મુસીબતો હોય તો એને આપણે જાણી શકીએ છીએ. એટલે રાષ્ટ્રની સુરક્ષા માટે, પછી ભૂદ્રશ્યો માટે, પછી પરિવહન માટેની આખી સિસ્ટમ જે છે એ પરિવહન માટે પણ ઉપયોગી છે કે રસ્તાઓ જાણવા, રસ્તાઓ વિશેની માહિતીઓ મેળવવી અને વાહનોના લોકેશનો મેળવવા એની અંદર પણ ખૂબ ઉપયોગી છે. પછી જાહેર સુવિધાઓ જે છે એ જાહેર સુવિધાઓના સ્થાનીકરણ માટે પણ આ સિસ્ટમ ખૂબ ઉપયોગી છે અને એના કારણે આપણે જુદી જુદી જગ્યાએ જાહેર જે સુવિધાઓ છે એ જાહેર સુવિધાઓની માહિતી મેળવી શકીએ છીએ, એના સ્થળો નક્કી કરી શકીએ છીએ. આ બધા લોકેશનો આપણને આ સિસ્ટમ દ્વારા મળે છે. પછી ખાસ કરીને જ્યારે સંકટો ઊભા થાય છે, કુદરતી આપદાઓ આવે છે, કુદરતી આપત્તિઓ જ્યારે આવે છે, એ કુદરતી આપત્તિઓનું આકલન કરે છે. વર્ષા ઋતુ હોય તો ભલે, ભૂકંપની પરિસ્થિતિ સર્જાણી હોય તોય ભલે, એટલે ભૂગર્ભની અંદર થતા જે ફેરફારો છે એ ફેરફારોની માહિતી પણ મેળવી શકાય છે. સાથે સાથે વરસાદી વાતાવરણની અંદર અતિવૃષ્ટિ થાય એ સમયની અંદર પણ આ મુસીબતોનું આકલન કરવામાં આપણને ખૂબ ઉપયોગી છે. આકલનની સાથે સાથે વ્યવસ્થાપનમાં પણ ખૂબ ઉપયોગી છે. એટલે કે જીઆઈએસ સિસ્ટમ દ્વારા આપણે આખી વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ અને જેટલી વ્યક્તિઓ વ્યવસ્થાની અંદર રોકાયેલી હોય દરેકના સંપર્કો કરી શકીએ છીએ. વિકટ પરિસ્થિતિની અંદર પણ આપણે એને સાંભળી શકીએ છીએ અથવા તો જે તે જગ્યાએ આપણે મદદની જરૂરિયાત હોય તો એના માટે આપણે આ સિસ્ટમથી જાણી અને એને મદદ પહોંચાડી શકીએ છીએ. પછી આયોજન, વ્યવસ્થાપન અને આયોજન સાથે આ બાબત જોડાયેલી બાબત છે એટલે એ રીતે પણ આપણને ખૂબ ઉપયોગી છે. જીઆઈએસના જુદા જુદા ઉપયોગો જે છે એ ઉપયોગોને જોવાનો પ્રયત્ન કરો તો ખાસ કરીને કેટલા ક્ષેત્રોની અંદર આપણે ઉપયોગમાં લાવી શકીએ કમ્પ્યુટરના માધ્યમથી. તો કુદરતી સંસાધનોની શોધખોળ જે છે, સંસાધનોની શોધખોળ, કોઈ પણ ભૂમિના ભાગની અંદર કુદરતી સંસાધન અકબંધ છે તો એની શોધ કરવામાં પણ આપણે કમ્પ્યુટર દ્વારા ભૂમિના કોઈ પણ ભાગની અંદર કોઈ પણ પ્રકારનું, પછી ખનિજ હોય, ખનિજ તેલ હોય, પેટ્રોલિયમ પદાર્થો હોય, કોલસો હોય, આ બધાની શોધ માટે આપણને જીઆઈએસ સિસ્ટમ ખૂબ ઉપયોગી થાય છે. કમ્પ્યુટર દ્વારા ભૂમિના કયા ભાગની અંદર કેટલા પ્રમાણમાં કુદરતી સંસાધનો છે એ આપણને આ સિસ્ટમ દ્વારા જાણી શકાય છે. એટલે કે આપણને ખૂબ ઉપયોગી થઈ શકે એવી આ સિસ્ટમ છે. અને પછી સામુદાયિક, ત્યાર પછી આવે છે કે સામુદાયિક સેવાઓની અંદર પણ ખૂબ ઉપયોગી છે. જેના વ્યવસ્થાપનની અંદર કોઈ પણ મહામારી હોય, COVID-19 હોય કે અન્ય કોઈ હોય, ભૂકંપની પરિસ્થિતિ સર્જાણી હોય યા તો કુદરતી આપત્તિઓ સર્જાણી હોય, એની અંદર સામૂહિક સેવાઓની જ્યારે જરૂરિયાતો ઊભી થાય છે ત્યારે કમ્પ્યુટરના માધ્યમથી આપણે ખૂબ મોટા પ્રમાણમાં આ બધી વ્યવસ્થાઓને જાળવી શકીએ છીએ અને જે તે જગ્યાએ આપણે એના આદેશો આપી શકીએ છીએ. સેવાકીય પ્રવૃત્તિ કેમ ચલાવવી એના માટે માર્ગદર્શનો આપી શકીએ છીએ. આ બધું એક જ જગ્યાએથી આપણે કરી શકીએ છીએ. એટલે સામુદાયિક સેવાઓની અંદર
પછી આરોગ્ય જે છે, આરોગ્યનો આખો વિભાગ છે કે મોટા પ્રમાણમાં જ્યારે લોક જાગૃતિ લાવવી હોય, મોટા પ્રમાણમાં જ્યારે આરોગ્યની તપાસણીઓ કરવી હોય, આ બધું આ સિસ્ટમથી આપણે ઝડપથી કરી શકીએ છીએ. અત્યારના સમયની અંદર આ સિસ્ટમ ખૂબ સારામાં સારી ચાલે છે. પછી ઉર્જાના ક્ષેત્રો હોય, આરોગ્ય, પછી ઉર્જા હોય, તો ઉર્જાના બધા વિભાગોના કમાન્ડ માટે કે બધી જગ્યાએ આ સિસ્ટમથી જ ઉર્જાના પ્રવાહનું ઉત્પાદન, પ્રવાહની વ્યવસ્થા, એનો સંગ્રહ, કેટલા પ્રમાણમાં સંગ્રહિત પ્રવાહ છે, એનું પાછું વિભાજન, જે તે જગ્યાએ એનું વિતરણ, આ બધા પ્રમાણો નક્કી કરવા અથવા તો જે તે સંગ્રહિત પાવર છે એને કેટલા પ્રમાણમાં ક્યાં પહોંચાડવું, આ બધી જગ્યાએ જીઆઈએસ સિસ્ટમ એટલે કે કમ્પ્યુટરથી જ આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરીને આ બધા કાર્યો આપણે કરી શકીએ છીએ. એટલે જિયોગ્રાફી ઇન્ફોર્મેશન જે સિસ્ટમ છે એ આપણને એ રીતે ઉપયોગી છે. હવે જુઓ, પ્રાકૃતિક ઘટનાઓના નકશાંકનમાં પણ આ સિસ્ટમ આપણને ઉપયોગી છે કે પ્રકૃતિના નકશાઓનું જુદી જુદી ઘટનાઓ ઘટી હોય ત્યારે એના પ્રાકૃતિક નકશાઓ તૈયાર કરવા પડે. નકશાઓ તૈયાર કરવા, નકશાઓનું નિર્માણ કરવું હોય, નકશાઓ તૈયાર કરવાના હોય તો પણ આપણને આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. અને કોઈ પણ જગ્યાના, કોઈ પણ સ્થળોના પ્રાકૃતિક નકશાઓ આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરીને તૈયાર કરી શકીએ છીએ, તસવીરો દ્વારા. પછી એના નકશાની અંદર આપણે ફેરવી શકીએ છીએ. પછી કોઈ પણ વ્યવસાય હોય, દરેક વ્યવસાયની અંદર અત્યારે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યવસાયની અંદર જુદી જુદી રીતે જુદા જુદા વિભાગોની માહિતી મેળવવા માટે, માહિતી મેળવ્યા પછી, જાણકારી પ્રાપ્ત કર્યા પછી જે તે વિભાગને જુદી જુદી સૂચનાઓ આપવાની થતી હોય, જે કાંઈ હુકમોનું પાલન કરવાનું થતું હોય, એ પણ બધું વ્યવસાયની અંદર, જુદા જુદા વ્યવસાયની અંદર જુદા જુદા વિભાગોને લગતી આવી સૂચનાઓ અને આવા હુકમો, આવા આદેશો આપવામાં પણ આપણને ઉપયોગી થાય છે. પછી વ્યવસાયની અંદર આંકડાકીય માહિતીઓની અથવા તો સ્ટોક જે છે, વેપારી ક્ષેત્ર હોય, બજારનું ક્ષેત્ર હોય, તો એની અંદર પોતાની પાસે સંગ્રહિત જે સ્ટોક છે એ સ્ટોકની માહિતી આપણે કમ્પ્યુટર દ્વારા, આ સિસ્ટમ દ્વારા રાખી શકીએ છીએ અને ઝડપથી આપણે એને યોગ્ય રીતે શોધી શકીએ છીએ. જળ સ્ત્રોત નિર્દેશ જે છે એ જળ સ્ત્રોતના નિર્દેશને પણ જાણી શકીએ છીએ કે જળના સ્ત્રોતો ક્યાં ક્યાં છે. એટલે એક પહેલી જ બાબત જેવી બાબત છે કે ભાઈ કુદરતી સંસાધનોની શોધખોળ કરવી હોય તો જળ સ્ત્રોતો ઉપર પણ આ સિસ્ટમને કામે લગાડવામાં આવે છે. બાંધકામો થતા હોય એની અંદર, મોટા બંધોની અંદર, પછી સમુદ્ર તળ જે છે, સમુદ્ર તળની અંદર ના નકશાંકન કરવાના હોય, સમુદ્રનું તળ કેવા પ્રકારનું છે તો ત્યાં પણ આ સિસ્ટમ કામ કરે છે. એટલે જીઆઈએસ સિસ્ટમ છે એ બહુ મોટા પ્રમાણમાં, એટલે કે એના કારણે આપણી આખી ટેકનોલોજીની સમૃદ્ધિ છે એ ખૂબ વધી ગઈ છે અને ખૂબ આ વિશ્વગ્રામ બનાવવામાં આ ટેકનોલોજી આપણને કમ્પ્યુટરના માધ્યમથી ખૂબ સારી રીતે, એટલે કે સમુદ્રના તળિયાના નકશાંકનની અંદર પણ આપણને ઉપયોગી થાય છે. એટલે એની તસવીરો, એનું નકશાંકન કરવામાં પણ આ સિસ્ટમ આપણને ઉપયોગી થાય છે. અને સાથે સાથે આપણું ક્ષેત્ર રહ્યું તો શિક્ષણની અંદર પણ આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી છે. જુદી જુદી માહિતીઓ એકઠી કરવી, જુદા જુદા પ્રકારના શિક્ષણો મેળવવા, જુદી જુદી એપ્લિકેશનો દ્વારા જે કંઈ આપણે કરીએ છીએ એ બધું આ શિક્ષણની અંદર પણ ઉપયોગી ખૂબ સારી રીતે જીઆઈએસ છે. એટલે આ એનાથી આ જીઆઈએસના જુદા જુદા ઉપયોગો અને એના કારણે એનું મહત્વ પણ ખૂબ જળવાઈ રહ્યું છે. એટલે આની જાણકારી પણ આપણે મેળવવી ખૂબ જરૂરી છે.
આ થઈ જીઆઈએસ એટલે કે જીઓગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એની વાત. હવે આગળની જે વાત છે એ આવે છે ત્યાર પછીનો જે મુદ્દો છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે છે એ આવે છે અને એ છે એક આના જેવી બીજી સિસ્ટમ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એને આપણે જીપીએસ ના નામથી ઓળખીએ છીએ. જીઆઈએસ જીઓગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ, જીઆઈએસ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે જીપીએસ તરીકે એને ઓળખીએ છીએ. આ સિસ્ટમ પણ આપણને કમ્પ્યુટરના માધ્યમથી ભૌગોલિક શિક્ષણ મેળવવામાં પણ ખૂબ ઉપયોગી બને છે. આ વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી છે. આખા વિશ્વની અંદર કોઈ પણ સ્થળની માહિતી આપણે મેળવવી હોય અને સ્થળનું નિર્ધારણ કરવું હોય તો કરી શકીએ છીએ. એટલે કે જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી વ્યક્તિ હોય, જુદા જુદા વાહનો હોય, પરિવહનના ક્ષેત્રની અંદર જીપીએસ સિસ્ટમથી આપણે એનું સ્થળ નિર્ધારિત કરી શકીએ છીએ. એટલે ગુનાહિત પ્રવૃત્તિઓની અંદર વાહનોના લોકેશનો લેવામાં, મોબાઈલના લોકેશનો લેવામાં કે કયા વિસ્તારની અંદરથી આ વાત થઈ રહી છે એટલે એના વિસ્તારો, એનું લોકેશન, એટલે ગુનાહિત પ્રવૃત્તિ ચલાવનારા, મોબાઈલનો ઉપયોગ કરનારા લોકો કયા વિસ્તારની અંદરથી વાત કરી રહ્યા છે એ આપણે જાણી શકીએ છીએ. વાહનો કયા વિસ્તારમાં ચાલી રહ્યા છે એ પણ આપણે ઓફિસની અંદર બેઠા બેઠા આપણા કમ્પ્યુટરની અંદર જાણી શકીએ છીએ, એનું લોકેશન મેળવી શકીએ છીએ. પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર આ ચાલે છે. સમય જતાં એસટી વિભાગની અંદર પણ આવશે. ખાસ કરીને વાહનોની અંદર આપણને આ સિસ્ટમ ખૂબ ઉપયોગી છે. આજે પોલીસ ડિપાર્ટમેન્ટ લોકેશનો આ રીતે મેળવે છે. ગુનાહિત પ્રવૃત્તિઓને નાથવામાં મોબાઈલ દ્વારા જે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે એની અંદર નિર્ધારિત કરવામાં આવે છે. આ તો એક નાનકડી વાત કરું છું, પણ વિશ્વભરના જુદા જુદા સ્થળોનું નિર્ધાંગ નક્કી કરવું હોય તો નિર્ધારણની અંદર આપણને ખૂબ ઉપયોગી થાય છે. નિર્ધારિત પ્રણાલી તરીકે ઓળખાય છે. વૈશ્વિક નિર્ધારિત પ્રણાલી છે. આખા વિશ્વની અંદર આ ચાલે છે. જેના દ્વારા વૈશ્વિક માર્ગનિર્દેશન જે કરવાનું થાય એ પણ કાર્ય આખું કરવામાં આવે છે. વૈશ્વિક માર્ગદર્શન આપવું હોય તો પણ એનું નિર્દેશન કરી શકાય છે. જીપીએસ જે છે, જીએનએસએસ એટલે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જે છે, જીએનએસએસ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જે છે એને પણ એ બધી ઋતુમાં એક તો સૌથી સારામાં સારી બાબત એ છે કે જીએનએસએસ જે છે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જે છે એનો સૌથી મોટો ફાયદો એ છે કે દરેક ઋતુની અંદર કામ કરે છે. અને રેડિયો નૌકાયન જે પ્રણાલી છે એ આ પ્રણાલી છે અને એની અંદર આપણે દરેક ઋતુની અંદર એટલે ખાસ કરીને આપત્તિના સમયે આ સિસ્ટમ આપણને ખૂબ ઉપયોગી થાય છે કે એના કારણે આપણે ગમે એવી પરિસ્થિતિમાં લોકોનો સંપર્ક જાળવી શકીએ છીએ. ભૂકંપ હોય, પૂરના દિવસો હોય, અતિવૃષ્ટિના હોય, દરિયાઈ તોફાનો હોય, એવા સમયે આપણે એના સંપર્કો કરી શકીએ છીએ. મુસીબતમાં ફસાયેલી વ્યક્તિઓના યુદ્ધના સમયે પણ આ સિસ્ટમ સારી રીતે કામ કરે છે ને એને કોઈ ઋતુઓ નુકસાન પહોંચાડી શકતી નથી. જીપીએસ યુએસએના લશ્કર દ્વારા વિકસાવવામાં આવેલી
આ એક સિસ્ટમ છે જીપીએસ સિસ્ટમ. આ પ્રણાલી ખાસ કરીને પૃથ્વી ફરતે કુલ 24 ઉપગ્રહો જે છે એ 24 ઉપગ્રહો દ્વારા સંચાલિત છે. અને આકૃતિ આપણા ભૂગોળની અંદર પણ 13.5 નામની આકૃતિ જે આપી છે, એટલે પૃથ્વીની આસપાસ આવા 24 ઉપગ્રહો રાખવામાં આવ્યા છે. અને દરેક ઉપગ્રહોની જે કક્ષા નક્કી કરવામાં આવી છે એ કક્ષા 24 કલાકનો સમય દરેકની અંદર રાખવામાં આવ્યો છે. પ્રત્યેક ઉપગ્રહની કક્ષા ભ્રમણની આખી જે સમય મર્યાદા છે એ 24 કલાકની છે. સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ પર આધારિત હોવાના કારણે ખૂબ સરસ રીતે કામ થઈ શકે છે. પરિભ્રમણ કરતા ઉપગ્રહો ખાસ કરીને સમુદ્ર દ્વારા જીપીએસ સિગ્નલ દ્વારા ઉત્પન્ન થતા જે સિગ્નલ છેદબિંદુનો ઉપયોગ કરવામાં આવે છે અને તે 500 મીટરના એરિયાની અંદર કામ કરતા હોય છે. અને એ ઉદાહરણ આપણે જોઈએ તો એના ઘેરાવમાં 500 મીટરના ઘેરાવની અંદર જે કંઈ સ્થાન નક્કી કરે છે એ પ્રણાલી ત્રિકોણીય પ્રણાલી તરીકે પણ ઓળખાય છે. એને ત્રિકોણીય પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ઉપગ્રહોમાંથી માહિતી સૂચક જે રેડિયો તરંગ છોડવામાં આવે છે એ રેડિયો તરંગને પાછા પૃથ્વીના રેડિયો સ્ટેશનો ઉપર આ ઉપગ્રહો દ્વારા છોડવામાં આવેલા તરંગોને ઝીલવામાં આવે છે. અને પછી એના ઉપર યોગ્ય પ્રોસેસ થયા પછી ભૂસપાટી પરના કેન્દ્રો ઉપર ઝીલ્યા પછી એને પાછા પ્રસારિત કરવામાં આવે છે, લોકો સુધી પહોંચતા કરવામાં આવે છે. જે તે વ્યક્તિના વપરાશના સાધનો જે છે એની અંદર એને ઝીલવામાં આવે છે. અને એ આપણને ખાસ કરીને સંદેશા વ્યવહારની અંદર ખૂબ ઉપયોગી છે. પોતે પૃથ્વી સપાટી પર કઈ જગ્યાએ છે એ પાછું જીપીએસ સિસ્ટમ દ્વારા જાણી શકાય છે. પોતે કઈ જગ્યાએ છે અન્ય વ્યક્તિના લોકેશનો જાણી શકે છે. એટલે સૌથી મહત્વની વાત એ કે જીપીએસ સિસ્ટમ આપણને પરિવહનના ક્ષેત્રની અંદર પણ ખૂબ ઉપયોગી છે. પોતાના સ્થાનના હવાઈ દ્રશ્યો કમ્પ્યુટર દ્વારા જાણી શકાય છે અને જોઈ શકાય છે. એટલે પોતે કઈ જગ્યાએ છે એ પણ આપણે જાણી શકીએ કે કઈ હવાઈ જહાજોની અંદર પણ આ સિસ્ટમ કામ કરે છે. એટલે પોતે કઈ જગ્યાએ પોતાનું વિમાન છે એ પણ જાણી શકીએ છીએ. દરિયાના પટ ઉપર ચાલનારા મોટા જહાજોની અંદર પણ આ કામ કરે છે. એટલે કોઈ પણ જગ્યાએ ભૂલો પડવાનો, દિશા ભ્રમિત થવાનો જ્યારે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે આ બધી સિસ્ટમો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે અને થવાની છે આગળના દિવસોમાં. તેને આધારે કાર્યોનું આયોજન સફળતાપૂર્વક પણ આપણે કરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારના કાર્યોનું આયોજન આપણે કરવું હોય તો આ સિસ્ટમ દ્વારા સરસ રીતે કરી શકીએ છીએ. એટલે આજે બે પ્રકારની સિસ્ટમો આપણે જોઈ. જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS પણ કમ્પ્યુટર દ્વારા સરસ રીતે કામ કરે છે અને એનો ઉપયોગ કરીને આપણે માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કમ્પ્યુટરના ઉપયોગમાં GISનો ઉપયોગ કરી શકીએ છીએ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે જીપીએસ સિસ્ટમ છે, GNSS છે, એ બંનેનો આપણે ઉપયોગ સારી રીતે કરી સરસ મજાના નકશાના નિર્માણો કરી શકીએ છીએ અને કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા જુદી જુદી બાબતો આપણે ખૂબ વિશાળ ફલક ઉપર જાણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આ બે વાત કરી. હવે થોડીક વાતો આ પ્રકરણની બાકી રહે છે એ આવનારા દિવસોની અંદર, એટલે કે હવે પછીના તાસની અંદર આપણે કરીશું. આજે આટલું રાખું છું. સૌને મારા નમસ્કાર.